ઇન્ડોનેશિયાના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા ઓસ્ટ્રેલિયા. મેલબોર્ન એરપોર્ટ પર પીએમનું કરાયું ભવ્ય સ્વાગત. હોટલ પર સ્વાગત માટે ભારતીય સમુદાયની ભીડ. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોને મળશે ઉર્જા. વ્યૂહાત્મક સંબંધો બનશે મજબૂત. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હરસંભવ સહાયની આપી ખાતરી. તો વાયનાડમાં ભૂસ્ખલન પછી રાહત બચાવ કામગીરીમાં સંપૂર્ણ સહયોગનું આપ્યું આશ્વાસન. ₹449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો એનાયત. મુખ્યમંત્રીએ કહ્યું, સમાજમાં સુરક્ષા, સલામતી અને ન્યાયનું વાતાવરણ ઊભું કરવામાં પોલીસની જવાબદારી ઘણી મહત્વની. તો નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં કરાશે 50,000 નવી ભરતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટમાં રાજ્યના માછીમારો માટે મહત્વનો નિર્ણય. માછીમારોની તમામ યાંત્રિક બોટોને ડીઝલ પર વેટ રાહતનો મળશે લાભ. વેટ રાહત માટે બોટની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને ફિશિંગ લાયસન્સ જરૂરી. સરકારના આ નિર્ણય પર માછીમારોએ વ્યક્ત કરી ખુશી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલ સ્થિતિની કરી સમીક્ષા. સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડની લેશે રૂબરૂ મુલાકાત. તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવા આદેશ. સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર. સુરત જિલ્લામાંથી 550થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. કાવેરી, અંબિકા નદીઓના જળસ્તરમાં વધારો. મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે થઈ ચર્ચા. આવતીકાલથી રાજ્યમાં ઘટશે વરસાદનું જોર. રાજ્યમાં સરેરાશ 24.44% વરસાદ. ગત વર્ષની સરખામણીએ 6% ઓછો વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર. તો રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમની જળ સપાટી પહોંચી 126.85 મીટરે. અમેરિકા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ટ્રમ્પે યુદ્ધ વિરામ સમાપ્તિની કરી જાહેરાત. કહ્યું, મારા માટે યુદ્ધ વિરામ પૂર્ણ. વાતચીતને ગણાવી સમયની બરબાદી. તો ટ્રમ્પના નિવેદન પછી ભારતીય શેર બજારોમાં ભારે કડાકો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. અને ફિફા વર્લ્ડ કપમાં 8 દિગ્ગજ ટીમો વચ્ચે સેમીફાઇનલમાં પહોંચવાની જંગ. ફ્રાન્સનો મુકાબલો મોરોક્કો સામે, તો સ્પેન અને બેલ્જિયમ સામે. નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે, તો આર્જેન્ટિનાની સ્વિટ્ઝરલેન્ડ સામે જંગ.